પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે આપણે લોકો જે એસએન નું સૂત્ર શીખવાના છીએ એ મસ્ત મજાનું છે ભાઈ, એને સાવ ઈઝી છે. એસએન નું સૂત્ર એસએન બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 d હે ને. અને એક બીજું સૂત્ર છે એસએન નું, n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા an. જ્યારે કોઈ એવો દાખલો હોય કે જેમાં પ્રથમ પદ ને અંતિમ પદ આપ્યું એને a વત્તા an કહેવાય. અને જ્યારે તમને ત્યારે આ સૂત્ર ઉપયોગ કરવાનું ટૂંકમાં, અને જ્યારે પ્રથમ ને અંતિમ પદ ન હોય ત્યારે આપણે આ સૂત્ર ઉપયોગ કરવાનું. પણ વ્યવહારિક જીવનમાં એસએન નો ઉપયોગ ક્યાં થાય સમજવું છે. વ્યવહારિક જીવનમાં એસએન નો ઉપયોગ ક્યાં થાય સમજવું છે. સરસ મજાની વાર્તા સમજાવું હે ને, તમને લોકોને મોજો મોજો પડી જાય, જગો મગો થઈ જાય. વ્યવહારિક જીવનમાં આ વાર્તા એટલી મસ્ત છે ને બાપુ કે તમને લોકોને જામો જામો પડી જવાનો છે. વ્યવહારિક જીવનમાં એસએન નો ઉપયોગ થાય ડ્રો કરવામાં. હું તમને એક મસ્ત મજાની સ્કીમ આપું, જો મજા આવશે. હાલો ડ્રો, મસ્ત મજાની વાર્તા, તમે ખુશ થઈ જાઓ કે આ હા સાહેબ હું શીખવાડ્યું છે. જો હું મજા આવશે, જરાક જુઓ ધ્યાનથી બધાય. દીકરાઓ તમને એક એક્ઝામ્પલ આપું. આપણે એસએન નો સૂત્રનો ઉપયોગ કેવી રીતના થાય છે સમજીએ. માનો કે તમે પેન્ટેડની અંદર 300 જણા જોડાયેલા છો, બરાબર? 300 350 કેટલા લોકો છો તમે 10મા ધોરણમાં જોડાયેલા? ટોટલ તો 1200 વિદ્યાર્થી, પણ 10મા ધોરણમાં જોડાયેલા છે 332 વિદ્યાર્થી, એવું સમજો. પણ એવું સમજો 350 છે એને 18 વિદ્યાર્થી તો તમે તમારા ફ્રેન્ડ્સને શેર કરશો ક્યાં જોડાઈ જશે. પણ આ 332 વિદ્યાર્થી પેન્ટેડની અંદર જોડાયેલા છે. આપણે 350 લખી નાખું. ઓકે, આપણે એક કામ કરીએ, આપણે એક સરસ મજાનો ડ્રો કરીએ. ડ્રોની અંદર તમારે ચિઠ્ઠી ઉપાડવાની. જેટલા નંબરની ચિઠ્ઠી નીકળે એટલા રૂપિયા તમારે મને દેવાના, બરાબર? દાખલા તરીકે તમે ચિઠ્ઠી ઉપાડી, મારા ભાઈબંધે 1 રૂપિયાની ચિઠ્ઠી નીકળી, તમારે 1 રૂપિયો જ દેવાનો, બરાબર? પછી અહીંયા માનો કે ભાઈ એક બીજો ભાઈ છે, એનું નામ છે ચેમ્પિયન હેતવી. હાલો બેન છે હેતવીબેન. હેતવીબેને ઉપાડી ચિઠ્ઠી અને હેતવીબેનને નીકળ્યો 100 નંબર, તો હેતવીબેનને 100 રૂપિયા દેવાના. હેતવીબેનનો નંબર 100. ઓકે, પછી ભાઈ હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. ભાઈ ધ્રુવીબેન છે, ધ્રુવીબેને એક ચિઠ્ઠી ઉપાડી, એ ચિઠ્ઠી હતી 299 ની, તો ધ્રુવીબેને મને 299 રૂપિયા આપવાના અને 299 નંબર ધ્રુવીબેનનો. ઓકે, હાલો પછી હજી એક ભાઈનું એક્ઝામ્પલ લઈને કે છોકરાઓ નારાજ થઈ જાય. વેદ મારો ભાઈબંધ હતો, વેદ ઠાકોર, એ ઉપાડી ચિઠ્ઠી 50 નંબરની નીકળી એટલે વેદે મને આપવાના 50 રૂપિયા, 50 નંબર વેદનો. ઓકે સાહેબ, પછી હું કરવાનું? તો કે આવી રીતના 350 વિદ્યાર્થીએ ચિઠ્ઠી ઉપાડી, જેટલો નંબર નીકળ્યો એટલા રૂપિયા મને આપ્યા. પછી એક બીજું બોક્સ છે, એમાં 350 ચિઠ્ઠી છે, એમાંથી હું 3 ચિઠ્ઠી ઉપાડીશ. પહેલી ચિઠ્ઠી જે નંબરની નીકળી એને આપીશ 5000 રૂપિયા ઇનામ, હે ને. બીજી ચિઠ્ઠી ઉપાડીશ એને આપીશ હું 3000 રૂપિયા ઇનામ. અને ત્રીજી ચિઠ્ઠી ઉપાડશે જે નંબર નીકળ્યો એને મળશે 2000 રૂપિયા ઇનામ. માનો કે પેલો 50 નંબર નીકળ્યો વેદનો, તો વેદને 5000 મળશે. બીજો આપણે ધ્રુવીબેનનો નીકળ્યો તો એને મળશે 3000, હે ને. તો આ ડ્રો હારો કહેવાય કે ન કહેવાય? મજો મજો પડી જાય કે ન પડી જાય? તમારું મેક્સિમમ નુકસાન કેટલું? તો કે 350 રૂપિયાનું. જો તમારો નંબર નીકળ્યો તો મળે 5000, 3000 અથવા 2000. હાલો તમને એક નવી વસ્તુ કહી દો, ત્રણેયને 5-5000 રૂપિયા આપીશ. હાલો હવે તમે આ બધા ચિઠ્ઠી લ્યો કે ન લ્યો, હે ને? લ્યો કે ન લ્યો? આવો ધંધો કરાય કે ન કરાય, હે ને? મજો મજો પડી જાય ને. મેક્સિમમ આવશે 1 રૂપિયા, એક નંબર નીકળો તો તમારે 1 જ રૂપિયા દેવાનો, તમારો નંબર નીકળો તો 5000 રૂપિયા મળે. કેટલું સારું કહેવાય? હા કે ના? કોમેન્ટમાં જવાબ. હા કે ના? હા કે ના? હા કે ના? કોમેન્ટમાં જવાબ. હાલો 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 હાલો, હા કે ના? આ ધંધો કરાય ને. જેટલા નંબરની ચિઠ્ઠી એટલા રૂપિયા તમારે દેવાના, ને તમારા નંબરની ચિઠ્ઠી નીકળી તમને 5000 રૂપિયા મળે. મજો મજો પડી જાય ને, મજો મજો પડી જાય ને. તમે એમ કહો સાહેબ મારો ફાયદો થાય કે મારું નુકસાન થાય? મારો ફાયદો થાય કે મારે 15000 રૂપિયા દેવાના હો? મારો ફાયદો થાય કે મારું નુકસાન થાય? મારે 15000 રૂપિયા દેવાના.
એક જ વિદ્યાર્થી. હાલો કાલે આપણે બધું વ્યવસ્થિત કરી નાખશું. હા હાલો. હે મારો ફાયદો કે નુકસાન? ફાયદો. હાલો કેટલો ફાયદો થાય જોઈએ. મજો આવશે જગોમગો. જો જગોમગો મજો આવશે દીકરાઓ. હવે મારી આગળ કેટલા રૂપિયા ભેગા થયા? તો કે સાહેબ તમારી આગળ 1 + 2 + 3 + 4 + 5 + 6 ડોટ 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 વત્તા 350 લગી. હે ને ભાઈ? તો હવે તમે સરવાળો કરો કેટલા રૂપિયા આવશે મારી આગળ? તો કે સરવાળો કરવા જાઓ કેલ્ક્યુલેટરમાં 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 + 11 + 12 કે તો થાકી જાવ સાહેબ મઈ ગયું તમારે જેટલા આવ્યા એટલા રાખો. મારો નંબર આવે તો મને 5000 આપી દો વાર્તા પૂરી કરો. હે પણ જો એસએન નું સૂત્ર આવડતું હોય ને તો તમે ધપ કરતો જવાબ ગોતી શકો. સૂત્ર મૂકો એસએન બરાબર n/2 કૌંસમાં a + an કારણ કે આપણી આગળ પ્રથમ પદે છે અને અંતિમ પદે છે. તો n/2 ટોટલ કેટલી ચિઠ્ઠી છે? તો કે 350 એટલે કે n = 350 n/2. ઓકે પ્રથમ પદ 1 છેલ્લું પદ તો કે 350. 350 ભાગ્યા 2 કરો એટલે 175 ગુણ્યા 350 માં 1 નાખો એટલે 351. હવે 175 માં 175 ગુણ્યા કરીએ 351 હે ને 351 તો ભાઈ આગળ આવશે 61000 રૂપિયા 61425. અને આ ત્રણેય જણાને હું 5,000 રૂપિયા આપી દો આપણે 60000 ગણો તોય મને 45000 નો નફો થાય. સમજાણો કે ના સમજાણો? એને આ ધંધો કરાય કે ન કરાય? હવે તમે છોકરાઓ ખુશ રહો. આપણે તો જો ખાલી વધુ 350 જાય 5000 મળશે. જેટલા લોકો ડ્રો કરે ને એ આમ જ આપણો ભગો કરે. સમજાણો? મને 61000 મળ્યા. હવે હું ત્રણેયને 10,000 આપું ને કે 6 જણાને 5,000 રૂપિયા આપું ને તોય કઈ ફેર ન પડે બાપ. હે ને? ટપો પડ્યો હળ ઉજી. આને કહેવાય ડ્રો. ખબર પડી કે ન પડી? ટૂંકમાં જેટલા લોકો ડ્રો કરે ને એ ડ્રો એટલે જ કરે કે એને પૈસા મળે. ઘણા લોકો શું કરે ખબર? ઘણા લોકો 1 થી 1000 નંબરની ચિઠ્ઠી વેચે. શું કે 1 થી 1000 નંબરની ચિઠ્ઠી આવા ડ્રો થાય ગામમાં. ઘણા બધા ગામમાં આવા ડ્રો થાય. 1 + 2 + 3 +4 +5 ડોટ 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 +1000 એમ દીકરા. અને પછી એમ કે અમે 2 જણાને 60000 વાળી ગાડીઓ આપશું. એટલે આપણે શું વિચારીએ કે હાલો 2-3 ચિઠ્ઠીઓ લઈ લઈએ. કેમ? તો કે 1 400 વાળી નીકળી, 1 500 વાળી નીકળી ને 1 કદાચ 200 વાળી નીકળી તો આપણા 3 ચિઠ્ઠી થઈ 1000 રૂપિયા જ જાય. એની સામે ગાડી મળી ગઈ તો 60000 ની ગાડી આવશે બાપ. એટલે ઓલો કેટલી આ ગાડી આપે 60000 વાળી 2 ગાડી. હાલો જોઈએ એનો ફાયદો થાય કે નુકસાન થાય. તો અહીંયા જેને નથી સમજાણો એને અહીંયા પ્રથમ પદ બેટા 1 છે, અંતિમ પદ 1000 છે અને ટોટલ ચિઠ્ઠી 1000 છે. તો હાલો મૂકો એસએન નું સૂત્ર તમને ખબર પડે કે કેટલા રૂપિયા ભેગા કરે ડ્રો વાળા. એસએન બરાબર n/2 કૌંસમાં a + an. હે ને? n/2 એટલે 1000 ભાગ્યા 2. a એટલે 1 ને an એટલે કે 1000. હે ને દીકરાઓ? તો આને કટ કરો એટલે અહીંયા આવ્યા 500. અહીંયા 500 1000 માં 1 નાખો એટલે 1000 ને 1. 1001 ગુણ્યા 500 કરો. તમારી આંખું ફાટી રહી જાય કે ડોહો કેટલા રૂપિયા કમાય છે. 1001 ગુણ્યા 500 બાપ મારા ભાઈ ઈ એની આગળ આવે 5,50,000 રૂપિયા. અને 5,50,000 રૂપિયાની 60000 વાળી 2 ગાડી આપી દે તોય એને 3,80,000 નો નફો થાય બાપ. રેવડી? તો જ્યારે આવું કોઈ ડ્રો ની સ્કીમ આપે તો આપણને હિસાબ કરતા આવડવો જોવે કે ભાઈ આપણો ટકો નથી કરી જતા ને. અને પછી તમે ધ્યાન રાખો એક બીજી વસ્તુ ખબર પડવી જોઈએ આવી ડ્રોમાં સંભાવના. ભાઈ તમે ડ્રોની 1 ટિકિટ લીધી તો તમારો ડ્રો લાગે એની સંભાવના કેટલી? તો કે તમારી 1 ટિકિટ છે ટોટલ 1000 છે 1/1000 એટલે તમે ગાડી જીતો એની સંભાવના ખાલી 0.001% છે. 1% નથી 0.001% તમારી જીતવાની સંભાવના. બોલો આ સંભાવના ઉપરલી ખબર પડે કે આવા ધંધા ન કરાય. આપણા 1000 રૂપિયા જાય ડો. ઓલો કે મસ્ત પ્લાન હે કે આપણે આવો ધંધો કરવો ડ્રો નો કે હે ભાઈ સમજાણું દીકરાઓ? હાલો તો
કહેવાનો મતલબ એવો છે કે આ ગણિત ખાલી બોર્ડ માટે નથી, લાઈફ માટે પણ છે. ને આવી રીતના જે મેં તમને એક ચેપ્ટરનું તમને રિયલ લાઈફમાં સમજાવ્યું ને ક્યાં ઉપયોગ થાય, એવી જ રીતના બધાય ચેપ્ટરનો યુઝ આપણા રિયલ લાઈફમાં છે. પણ આજે મને એમ થયું કે થોડુંક તમારી યાર વાતચીત કરું, કારણ કે 10 જણા ઘણા દિવસે ભેગા થયા એટલે મેં કીધું આજ કંઈક વાર્તા કરીએ, મજા આવે બધા હારે, હે ને. હાલો, તો હવે ટૂંકમાં એસએનના બે સૂત્ર છે બેટા. એક એસએનનું સૂત્ર છે n/2 કૌંસમાં a વત્તા an, અને બીજું એસએનનું સૂત્ર છે n/2 કૌંસમાં 2a વત્તા n-1d. જગોમગો આ રવિવારે એક્સ્ટ્રા લેક્ચર છે, ટાઈમનું અપડેટ તમને મળી જશે શનિવારે. અને આ રવિવારે હું તમને લોકોને 2 કલાકના લેક્ચરમાં 2 ચેપ્ટર રિવાઇઝ કરાવીશ, જેના મોસ્ટ આઈએમપી દાખલા કરાવીશ, જે તમને પ્રથમ પરીક્ષામાં પૂછાશે. જો તમે લોકોએ લેક્ચર અટેન્ડ ન કર્યો તો લોસ તમને જાહે, પછી મને નહીં કહેતા છે સાહેબ તમે હો ત્યાં. વેરી ગુડ. હાલો ચલો હવે દાખલો કરીએ. આ 2 સૂત્ર પાકા હોવા જોઈએ એસએનનું. જ્યારે પ્રથમ પદ ને અંતિમ પદ હોય ત્યારે n/2 કૌંસમાં a વત્તા an, અને બીજું એસએનનું સૂત્ર કે જ્યારે આપણી પાસે અંતિમ પદ નથી, ખાલી પ્રથમ પદ છે, ત્યારે n/2 કૌંસમાં 2a વત્તા n-1d. હવે આપણે સ્વાધ્યાય શરૂ કરીએ. નીચે આપેલા સમાંતર શ્રેણી માટે માંગ્યા પ્રમાણે સરવાળો શોધો. ફાઇન્ડ ધી સમ ઓફ ધ ફોલોઇંગ એપીસ. હાલો સરવાળો ગોતવાનો છે, ગોતી લઈએ. આપણને શું કીધું તો કેટલા પદ સુધી સરવાળો કરવાનો છે? 10 પદ સુધી આપણે સરવાળો કરવાનો છે. તો અહીંયા પ્રથમ પદ આપણી આગળ a છે, એટલે પ્રથમ પદ આપણી આગળ 2 છે. d નું સૂત્ર a2 - a1 થાય. હાલો મને કયો 7 - 2 કેટલા થાય? કોમેન્ટમાં આન્સર આપજો બચ્ચાઓ. અને n બરાબર આપણે 10 લેવાના છે. 7 - 2 કેટલા થાય? 7 - 2 કેટલા થાય? 5. ઓકે, બરાબર છે. તમારા કોઈના ડાઉટ અત્યારે નહીં લો, એનું કારણ એવું છે હજી તમે દાખલો ગણાવવાનું શરૂ કર્યો, તમને શું ડાઉટ હોય અને બીજા કોઈ સવાલ હોય એનો હું જવાબ આપીશ તો આપણો લેક્ચર અધૂરો રહી જશે ને. કારણ કે ઘણા બધા લોકોને આ ચેપ્ટરે છે ને આના પછી છઠ્ઠું ચેપ્ટર છે, એટલે છઠ્ઠા ચેપ્ટરમાં મારે તમને 2 પ્રમેય અને 4 આઈએમપી દાખલા, એટલે 2 લેક્ચર જોશે કે જેમાં હું તમને આઈએમપી કરાવી શકું. હાલો તો a બરાબર 2, d નું સૂત્ર a2 - a1, a2 7 છે, a1 2 છે, 7 માંથી 2 જાય એટલે 5 ને n બરાબર 10. તમે મને કહો આ 2 સૂત્રમાંથી કયું સૂત્ર આવશે? પહેલું સૂત્ર આવશે કે બીજું સૂત્ર આવશે? હાલો કોમેન્ટમાં જવાબ દીકરાઓ, કોમેન્ટમાં જવાબ. હાલો બીજું સૂત્ર. પેલું સૂત્ર નહીં આવે, પેલું સૂત્ર અંતિમ પદ હોય તો જ આવે બેટા. આપણી આગળ અંતિમ પદ નથી, આ 2, 7 અને 12 3 જ પદ છે. આપણને એમ કીધું 10 પદ સુધી સરવાળો ગોતો, એટલે n બરાબર 10 લેવાનું છે. જો અંતિમ પદ હોય તો પેલું સૂત્ર લેવાનું. આપણે આગળ અંતિમ પદ નથી એટલે આપણે બીજું સૂત્ર લેશું બેટા. હાલો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1d. હાલો n એટલે 10, n/2 તમારો મને આન્સર જોશે 2 એમનમ, a બરાબર 2 વત્તા n એટલે 10 - 1, d બરાબર કેટલા? 5. હાલો ભાઈ 2 ના ઘડિયામાં 10 ક્યારે આવે? કોમેન્ટમાં જવાબ. કટ કેમ થશે? છેદ કેમ ઉઠશે? 2 પંચા. વેરી ગુડ દીકરાઓ, વેરી ગુડ. 2 પંચા 10 મને કોમેન્ટમાં જવાબ આપતા જ રહેજો. હાલો બેદુ કેટલા? બેદુ બધાયનો આન્સર બેદુ. બધાયનો આન્સર બધાયને આવડે, હાવ હેલું છે. સૂત્રમાં કિંમત મૂકો એટલે જગો મગો છે દીકરાઓ. 2 દુ 4. વેરી ગુડ. વત્તા 10 માંથી 1 જાય. હાલો 10 માંથી 1 જાય, 10 માંથી 1 જાય, 10 માંથી 1 જાય 9, એને ગુણ્યા 5. હાલો આ 5 એમનમ, 4 એમનમ, 9 પંચા ને 45, બરાબર ને. આગળ વ્યા જઈએ. 5 એમનમ, 45 ને 4 કેટલા થાય? 49. હાલો કરો 49 ગુણ્યા 5 બેટા. જેને નથી સમજાણું ને એક વખત સમજાવું બેટા. 2 પંચા ને 10 એટલે કોઈને ડાઉટ જ ન રહે. 2 દુ 4, 10 માંથી 1 જાય એટલે 9 ગુણ્યા 5, 9 પંચા ને 45, 45 વત્તા 4 એટલે 49, 49 ગુણ્યા 5. હાલો કોમેન્ટમાં કયો. હાલો 245. હાલો કરીને દેખાડો. 49 ગુણ્યા 5, 9 પંચા 45, વધી પડી 4, 5 ચોક 20, 20 ને 4 24 બેટા. 245 જવાબ સાચો છે. જગો મગો. હાલો ડન છે ભાઈ. કોમેન્ટમાં આન્સર લખો. જગો મગો. બધાને સમજાણું હોય કોમેન્ટમાં લખે જગો મગો. વેરી ગુડ. હું તમને પીડીએફ મોકલી દઈશ ને, ચિંતા નહીં કરતા. અને જે આરવાર કરતા હોય કરવા મળજો. ઓકે જગો મગો. સાહેબ એટલે એલ કહેવાય. હા અંતિમ પદને એલ પણ કહેવાય. એ વત્તા અહીંયા તમે a વત્તા an લખી શકો ને a વત્તા l લખી શકો, હે ને.
બે લખી શકાય. એલ અને એ એન બે અંતિમ પદ એટલે લાસ્ટ ટર્મ ને ઇંગ્લિશમાં એલ કહેવાય એટલે એલ કહી શકાય અને એન કહી શકાય. હાલો ડન છે. ઓકે હાલો સર અમારે મેથ્સના ટીચર ભૂજ ભરી પેપર કાઢે છે, બહારના દાખલા નીકળે છે. કાંઈ ચિંતા નહીં કરવાની. જો કોન્સેપ્ટ આપણને આવડતો છે ને બેટા તો બહારના ગમે દાખલા હોય. મેં તમારા માટે વન શોટ વિડીયો અપલોડ કરવાનું શરૂ કર્યા છે, એ જોતા રહ્યો યુટ્યુબમાં. આજે પણ એક અપલોડ થયો, ગઈકાલે એક 10મા ધોરણનો બીજું ચેપ્ટર તમારું અપલોડ કર્યું. તમે એકવાર ચેક કરી લેજો, તમને આઈડિયા આવી જશે. તો તમારા માટે આઈએમપી કરેલું છે ને. હું તમારા માટે હજી દાખલા લઈને આવું છું. આપણે જેવું આ લેક્ચર પૂરું થાય એટલે યુટ્યુબ ઉપર લેક્ચર હશે ને ત્યાં જેવી તમારી એક્ઝામ શરૂ થાય એટલે 1લી તારીખથી આપણે એપ્લિકેશનમાં લેક્ચર નહીં હોય, ડાયરેક્ટ હશે શું કહેવાય કે યુટ્યુબમાં એમ ને એપ્લિકેશનમાં જે લેક્ચર હશે કદાચ તો એ લેક્ચરનો ટાઈમ જે છે એ તમને મળી જશે બરાબર. પણ મેનલી જે છે આપણો સિલેબસ જે છે એ 30 તારીખ સુધીમાં એપ્લિકેશનમાં પૂરો થઈ જશે પ્રથમ સત્રનો. ડન છે. ઓકે સર લેક્ચરનો ટાઈમ 12 થી 2 નો નથી એ શક્ય? ટ્રાય કરીશું બેટા પણ શક્ય નથી કારણ કે ઓફલાઈનમાં અમારે અહીંયા જે આવતા હોય એને અને ઓનલાઈન બધાને હારો લઈને કરવાનું હોય એટલા માટે. હાલો હવે જો -33 -37 -33 અને -29 12 પદ સુધી સરવાળો ગોતો. કેટલા પદ સુધી? 12 પદ સુધી. ઓકે તો જરાક જુઓ -37 એટલે કે એ બરાબર લઈ લઈએ -37. ડી નું સૂત્ર તો કે a2 - a1 a2 -33 અને -37 ઓછે ઓછે વત્તા. હાલો કેટલો આન્સર આવશે ભાઈ? ઓછે ઓછે વત્તા. ઝડપથી કરો. -33 અને -37 આ બેનો સરવાળો 7 ને 3 10 વધી પડી 1 3 ને 3 6 ને 1 7 એટલે -70. કેટલા પદ સુધી કીધું? 12 પદ સુધી. મતલબ એવો કે n = દીકરાઓ 12 લેવાનું. SN નું સૂત્ર મૂકી દઉં. n ના છેદમાં 2 કૌંસમાં 2a વત્તા n - 1d હે ને દીકરાઓ. n ના છેદમાં 2 એટલે 12 ના છેદમાં 2 2 એમનેમ. એ કેટલા? -37. તમારે મને સપોર્ટ કરવો પડશે. વત્તા n - 1 એટલે કે 12 - 1 અને d કેટલા? તો કે -70. ઓકે હાલો 2 6 12 તો 6 એમનેમ. હાલો 37 ગુણ્યા 12 37 ગુણ્યા 2 કેટલો જવાબ? 37 ગુણ્યા 2. હાલો દીકરાઓ બધાને આન્સર આવડે. મોસ્ટ આઈએમપી દાખલો 37 ગુણ્યા 2. હાલો મારા ડાયા ભાઈઓ 74 પણ પ્લસ કે માઇનસ? હાલો હાલો પ્લસ માઇનસ -74. ઓકે વત્તા 12 માંથી 1 જાય એટલે 11 -70 એમને. આ 6 એમનેમ બેટા. -74 વત્તે ઓછે ઓછા અને 11 ગુણ્યા 70 કરો કેટલા થાય? 11 ગુણ્યા 70 કરો કેટલા થાય બેટા? 11 ગુણ્યા 70 કેટલા? હાલો 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 ઝડપથી 770. વેરી ગુડ બેટા હે ને. 11 + 77 ને પાછળ 0 એટલે 770. એના પછી મારા દોસ્તો આ 6 એમનેમ એના કાંઈ ચાળા નથી કરતા. બ્રેકેટમાં ઓછે ઓછે વત્તા 770 માં 74 નાખો કેટલા થાય? તો કે 770 માં 74 નાખીએ તો કે 0 + 4 એટલે 4 7 ને 7 14 વધી પડી 1 7 ને 1 8 હે ને. તો જવાબ આવ્યો 844. પણ કેવા? પ્લસ કે માઇનસ? તો કે ભાઈ માઇનસ હે ને. હાલો 844 ગુણ્યા 6 કરો કેટલો જવાબ આવે? 844 ગુણ્યા 6 844 ગુણ્યા 6 બચ્ચાઓ 844 ગુણ્યા 6 સર ડી બરાબર 4 આવે નહીં? એ જી રે. હા ભાઈ ડી માં ભૂલ પડી હો મારી. ડી માં મારી ભૂલ પડી દીકરાઓ. ડી માં મારી ભૂલ પડી. જો કેમ સમજાવું. a2 - 33 ઓછા a1 કેટલું છે? તો કે -37 છે ભાઈ હે ને. તો આ -33 એમ ને ઓછે ઓછે વત્તા 37 માં 33 જાય એટલે 4. યુ આર રાઈટ માય ડિયર સ્ટુડન્ટ્સ. તો ડી કેટલા આવશે? 4 આવશે ભાઈ. ઈ મારી ભૂલ પડી ભાઈ. સોરી સોરી સોરી. હાલો બાપલિયાઓ બાકી તો બધું એમ એમાં કઈ ભૂલ નથી. પણ 11 ચોક 44 થશે એટલે અહીંયા પાછું આ બધું બદલાઈ જશે. હાલો હવે શું થાય? વત્તે ઓછે ઓછા 74 માંથી 44 જાય કેટલો જવાબ આવે? 74 માંથી 44 જાય કેટલો જવાબ આવે? હાલો 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 74 માંથી 44 જાય કેટલો જવાબ આવે? બોલો 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 હે ને. તો અહીંયા કેટલો વત્તે ઓછે ઓછા 74. 4 માંથી 4 જાય એટલે 0. ઓકે 7 માંથી 4 જાય એટલે 3 એટલે 30 પણ કેવા? માઇનસ. અને 6 ગુણ્યા 30 એટલે 6 તેરી 18 180 -180 જવાબ આવે. હાલો ડન છે દીકરાઓ?
ડન છે. 10:30 થી 12:30 નો રાખી શકે એ હું અપડેટ આપીશ. એ અહીંયા જેવી રીતના મહેનત થતો છે ને એ હું કહી દઈશ તમને. એ તમારે નથી ચિંતા કરવાની. લેક્ચરની ચિંતા હું કરીશ તીર્થ, હે ને. અહીંયા કેવી રીતના પોસિબલ છે બધું હું તમને રિપ્લાય આપી દઈશ. ડન. લખવા આપો, હારવાર લખતા જાઓ તો હું તમને સ્ક્રીનશોટ મોકલી દઈશ દીકરાઓ. ઓકે ઓકે. એના પછીનો દાખલો દીકરાઓ 0.6 પછી 1.7 પછી તો કે 2.8. આનો સરવાળો કેટલા પદ સુધી? તો કે 100 પદ સુધીનો ગોતવાનો છે. તો a ઇઝ ઇક્વલ ટુ 0.6, d ઇઝ ઇક્વલ ટુ તો કે a2 માઇનસ a1 એટલે કે 1.7 માઇનસ 0.6. શું આન્સર આવશે? 1.7 માઇનસ 0.6 શું આન્સર આવશે? હાલો 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 તીર્થ, હવે લેક્ચર રિલેટેડ તે કોમેન્ટ કરી તો હું બ્લોક કરી દઈશ. અહીંયા ભણવામાં ધ્યાન રાખ. તારા એકના ટાઈમ માટે 113 જણાનું ભણવાનું હું લેવા બગાડેશ ભાઈ? બોલો આન્સર કેટલો આવશે? 1.1. ઓકે. SN નું સૂત્ર મૂકીએ દીકરાઓ. n ના છેદમાં 2 કૌંસમાં 2a વત્તા n માઇનસ 1d. n ના છેદમાં 2 એટલે 100 ના છેદમાં 2. 2m નમ a બરાબર 0.6 પ્લસ n માઇનસ 1 એટલે કે 100 માઇનસ 1. d બરાબર 1.1. હાલો ભાઈ 100 ભાગ્યા 2, 100 ભાગ્યા 2, 100 ભાગ્યા 2. બધાયનો આન્સર ભાઈ ભલે ખોટો પડે, જવાબ તો આખા જગતનો આવવો જોવે. વેરી ગુડ 50. હવે 2 ગુણ્યા 0.6 હાલો 2 ગુણ્યા 0.6 જગો મગો. વેરી ગુડ. જો આજે જે તમારી એનર્જી છે ને એ રોજ હોય ને તો મજા આવી જાય. 2 ગુણ્યા 0.6 6 દુ 12 વધી પડી 1 1 એમ નમ એટલે જવાબ કેટલો આવે? 1.2 વત્તા 100 માંથી 1 જાય. હાલો 100 માંથી 1 જાય એટલે 99. ઓકે. એને 1.1 હારે ગુણાકાર કરીશું તો આ 50 એમ નમ ભાઈ. બ્રેકેટમાં 1.2 એમ નમ મારા મિત્રો વત્તા 99 ગુણ્યા 1.1 તો પેલા 99 ગુણ્યા 11 કરી નાખીએ આપણે. 0 1 9 9 1 9 9 1 9 9 ને 1 9 9 9 એમ નમ 9 ને 9 18 વધી પડી 1 9 ને 1 10 એટલે 10 પોઈન્ટ એટલે સોરી આને સાઈડમાં લઈ લઉં. કેટલો જવાબ આવ્યો? 1089. પણ આ 1.1 હતો ને, આ પોઈન્ટની આગળ પોઈન્ટની પાછળ એક આંકડો હતો તો એક આંકડાની આગળ પોઈન્ટ હતો એટલે એક આંકડાની આગળ અહીંયા પોઈન્ટ મૂકવાનો. સમજાણું? હાલો હવે સરવાળો કરો. 108.9 માં 1.2 નાખો તો 9 ને 2 11 વધી પડી 1. 8 ને 1 9 ને 1 10 વધી પડી 1 1 એમનમ ને 1 એમનમ એટલે જવાબ કેટલો આવ્યો? 110.1. 110.1. ચલો ડન છે, ડન છે, ડન છે, ડન છે. સર મને ચેપ્ટર 3 માં કાંઈ જ ખબર નથી પડતી, ધ્રુવી કહી છે. ઓકે કંઈ વાંધો નહીં દીકરા, આપણે ચેપ્ટર નંબર 3 રિવિઝન કરશું, ચિંતા ન કર. ત્યારે તું લેક્ચર અટેન્ડ કરી નાખજે, હે ને દીકરા. અત્યારે આપણે ચેપ્ટર 5 ઉપર ફોકસ કરીએ દીકરા ને, કે પછી તારે આઈ બાકી રહી જાય. તો જે હાલે છે એના ઉપર ફોકસ કર, જે હાલી ગયું છે એ બધું રિવિઝન થશે, કાંઈ બાકી નહીં છે. એક્ઝામ સુધીમાં હજી જેટલા ચેપ્ટર હાલી ગયા બેટા હું એક એક બે વખત રિવિઝન કરાવીશ, પણ અત્યારે જે હાલે છે એના ઉપર ફોકસ કર જેથી પ્રોબ્લેમ ન થાય. અને આ એક્ઝામમાં તને પ્રથમ પરીક્ષામાં વાંધો ન આવે એના માટે મારા લેક્ચર જોઈ લે, જે ચેમ્પિયન બેચમાં તને મળી જશે. ઓકે દીકરા, હાલો કેટલો જવાબ આવે છે ભાઈ? તો જુઓ બધા જવાબ લઈ સાચો છે, પણ કેટલાકને નથી આવડતું એ ધ્યાન રાખે બેટા. આ 110.1 છે, પોઈન્ટ કાઢશું એટલે છેદમાં 10 આવશે. કેમ? કારણ કે પોઈન્ટ પછી એક આંકડો છે. એટલે કે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.
અહીંયા જે છે 11 0 1 ના છેદમાં 10 0 0 કટ 5 એકા 5 0 5 એકા 5 અને 5 એકા 5 હે ને હાલો 5 એકા 5 0 5 એકા 5 અને 5 એકા 5 ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? હાલો તમારામાંથી કોઈને આ દાખલામાં ડાઉટ હોય એ હાથ ઊંચો કરે. આ દાખલામાં ડાઉટ હોવો એ શરત છે ને કે પછી આખું વર્ષ માટે બ્લોક કરી દઈશ. જો આ દાખલા સિવાય બીજો ડાઉટ પૂછ્યો તો હું અનમ્યુટ કરું, પણ આ દાખલાનો જ ડાઉટ હોવો જોઈએ. હાલો કોને છે જવાબ સમજાવું? આ 11 0 1 છે અને ગુણ્યા 5 કર દીકરા, તો 5 એકા 5 0 5 એકા 5 અને 5 એકા 5 એટલે જવાબ શું આવે? 5505 આવે. સમજાણું કેવી રીતના આવ્યું? નહીં, જો બીજું પદ છે 1.7 છે દીકરા, પેલું પદ છે 0.6, 1.7 માંથી 0.6 જાય એટલે જવાબ કેટલો આવે? 1.1 આવે મારા દોસ્ત. હા, a2 a1 છે એટલે d ની જગ્યાએ 1.1 મૂક્યો. સમજાણું દીકરા? પછી 100 માંથી 1 કાઢ્યા એટલે 99. 99 ગુણ્યા 1.1 એટલે આપણને જવાબ અહીંયા મળ્યો. એ કેટલો મળ્યો? 1089, પણ 1.1 હતો ને, પોઈન્ટ પછી એક આંકડો હતો, અથવા એવું યાદ રાખ કે એક આંકડાની આગળ પોઈન્ટ હતો એટલે એક આંકડાની આગળ પોઈન્ટ મૂક્યો એટલે જવાબ આવ્યો 110.1. સમજ? આ 110.1 છે, પોઈન્ટ નીકળે, પોઈન્ટ પછી એક આંકડો છે એટલે છેદમાં 10 આવ્યા. પોઈન્ટ પછી એક આંકડો હોય તો 10, પોઈન્ટ પછી 2 આંકડા હોય તો 100, પોઈન્ટ પછી 3 આંકડા હોય તો 1000. ડન? આવું 5મા 6માં શીખી ગયા છો, આ નવું નથી. ડન છે? હા ચલો ભાઈ, આખો દાખલો એટલે કોઈ ડાઉટ નો રહે. પ્રથમ પદ 0.6, અહીંયા d નું સૂત્ર a2 a1, a2 1.7, a1 છે 0.6, 1.7 માંથી 0.6 જાય એટલે 1.1. sn નું સૂત્ર n ના છેદમાં 2 કૌંસમાં 2a + n - 1d, n ના છેદમાં 2 એટલે કે 100 ના છેદમાં 2 એટલે 50, 2 ગુણ્યા 0. શું કહેવાય કે 2 ગુણ્યા a એટલે કે 0.6 એટલે 6 દુ કેટલું થઈ ગયું? 12, પણ 1.2. 100 માંથી 1 જાય એટલે 99, 1.1 એમ 99 ગુણ્યા 1.1 કર્યું એટલે જવાબ આવ્યો 110.1. હે ને? એ આપણે પ્લસ કર્યો, એકચ્યુઅલી જવાબ આવ્યો 1089.9. એમાં 1.2 નાખ્યો એટલે કેટલો આવ્યો? 110.1. પોઈન્ટ નીકળ્યો એટલે છેદમાં 10, 0 0 ઉડ્યા, 5 ગુણ્યા 1101 કર્યા એટલે 5505 જવાબ આવ્યા. એ ભૂલમાં બંધ થઈ ગયું ભાઈ. હાલો ભાઈ, અવાજ બંધ થઈ ગયો તો ફરીથી, પણ ટૂંકમાં સમજાઈ ગયું ને ભાઈ બધાને? મેં 3-4 વાર સમજાવ્યું છે ભાઈ. હાલો એ રીતનો હજી એક દાખલો, પણ છેદ છે, છેદમાં આંકડા હોય તો બીવાન નહીં. હમ હે ફિર ક્યાં ગમ હે? જો પ્રથમ પદ a બરાબર કેટલા? 1 ના છેદમાં 15, d નું સૂત્ર a2 a1, a2 1 ના છેદમાં 12 માઇનસ a1 1 ના છેદમાં 15. ઓકે, હવે મને કહો કે આપણે ચોકડી ગુણાકાર કરવો છે કે લસા લેવો છે? બે વસ્તુ કરી શકાય. તમને શું વધારે મન છે? અથવા તમને કોઈ એવી ખબર પડે છે કે એવો કયો નંબર છે કે જે 12 ના 15 ના બેના ઘડિયામાં આવે? તો એવો એક નંબર છે જે 12 ના ઘડિયામાં આવે અને 15 ના ઘડિયામાં આવે. એવો કયો નંબર છે? 3 ની મોટો, આ બે કરતા મોટો નંબર દીકરા 60. 12 પંચા 60 અને 15 ચોખ્ખું 60 આવે કે ન આવે? હા કે ના? મોટો નંબર બેટા, 12 અને 15 કરતા મોટો નંબર. એ એકચ્યુઅલી લસા છે એનો. સમજાણું? કાંઈ નહીં, લસા કાઢો. પેલા ચેપ્ટરમાં શીખી ગયા. 12 એટલે શું? તો કે 4 તેરી 12. 15 એટલે શું? તો કે 5 તેરી 15. તો કે લસામાં એક વખત લખ્યા 3, પછી લખો 4 અને પછી લખો 5, તો 4 તેરી 12 ને 12 પંચા ને 60. લ્યો, આ લસા કહેવાય. પેલા ચેપ્ટરમાં શીખી ગયા ને? આ લસા કહેવાય. તો હવે આપણે બેના છેદ હરખા કરવા હોય તો છેદમાં આપણે 60 લાવવા પડે. તો 60 લાવવા માટે 12 ને 5 હારે ગુણવા પડે અને 15 ને 4 હારે ગુણવા પડે. કેમ? તો કે 12 પંચા 60 અને 15 ચોખ્ખું 60. હવે શું કરશું દીકરાઓ? 5 એકા 5 માઇનસ 4 એકા 4 અને 12 પંચા 60. 5 માઇનસ 4 એટલે 1 ના છેદમાં 60. ડન છે દીકરાઓ? ચલો, શનિવારે 80 ગુણની પરીક્ષા છે. ફરીથી આમ કેક શેના પડે છે? એમાં એવું છે કે મને હેપી બર્થડે વિશ કર્યું છે, પાર્ટી આપીશ. પણ અત્યારે તો મેં 3 જણાને બ્લોક કરી નાખ્યા છે. સર પેલું ચેપ્ટર રિવિઝન ઝાખું દેખાય છે. પેલું ચેપ્ટર રિવિઝનની વાત તો એ થશે કે જ્યારે તને હું લેક્ચર અટેન્ડ કરવા દઈશ.
બેટા તારો લેક્ચર જ 5 મિનિટ છે એટલે ચિંતા ન કર. તું આખું વરા લેક્ચર જ અટેન્ડ નહીં કરી શકીશ. તારું પહેલું ચેપ્ટર નહીં આખું વરા રિવિઝન થઈ ગયું. હવે તો ફરીથી પીરીશ આ કરાવું, પેલા આને હું રિમૂવ કરી નાખું ને બ્લોક કરી નાખું એટલે આખું વરા લેક્ચર જ અટેન્ડ નીકળ્યું. હા, લેક્ચરમાં જે લોકો ખોટી રીતે ડિસ્ટર્બ કરતા હશે એના ઘૂઘરા શેકી નાખીશ. આપણને હેરાન કરવા વાળા છોકરાઓને ડિસ્ટર્બ કરવા વાળા છોકરાઓ જોવે જ નહીં. બરાબર ને? a2 - a1, a2 એટલે 1/12, a1 એટલે 1/15. જો બાદબાકી કરવી હોય તો છેદ હરખા હોવા જોવે તો બાદબાકી થાય ને છેદ સરખા કરવા માટે આપણે લસા ગોતવો પડે. એટલે 12 ના ભાગ પાડ્યા 4 તેરી 12, 15 ના ભાગ પાડ્યા 5 તેરી 15, 3 એક વખત લખ્યા ચોકડો અને પાંચડો, 3 ચોકુ 12 ને 12 પંચા 60 એટલે લસા 60 નીકળ્યા. તો 12 ના ઘડિયામાં 60 ક્યારે આવે તો કે 12 પંચા 60 છેદમાં 5 અંશમાં 5, અને 15 ના ઘડિયામાં 60 ક્યારે આવે તો કે 15 ચોકુ 60 એટલે છેદમાં 4 ને અંશમાં 4. 5 એકા 5, 4 એકા 4 અને 12 પંચા 60, 5 માંથી 4 જાય એટલે 1/60. ડન છે? ડન છે દીકરાઓ? હવે જરાક જોજો, મજા આવશે. ક્લિયર છે? હવે આપણને આનો સરવાળો ગોતવાનો છે એટલે આપણે ગોતી લઈએ SN બરાબર, અહીંયા જ ગોતી લઈએ SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1d. n/2 કેટલા પદ સુધી કીધું? 11 પદ સુધી, એટલે n બરાબર 11 લેવાના બેટા, એટલે 11/2 કૌંસમાં 2. એ કેટલા છે તો કે 1/15. ઓકે, n + 1 એટલે કે 11 - 1 અને d 1/60. ઓકે, હાલો ડન છે. 11/2 એમનેમ કાંઈ ચાળા નહીં કરવાના, હે ને? હાલો ભાઈ, 2 એકા 2 1/15 વત્તા 11 માંથી 1 જાય એટલે 10 એને ગુણ્યા 1/60. 0 0 કટ. ઓકે, 11/2 એમનેમ, અહીંયા 2/15 એમનેમ વત્તા 1 એકુ 1 ને 1/6. હવે કરીએ આપણે ચોકડી ગુણાકાર, હે ને? એટલે લસા જ કહેવાય, ચોકડી ગુણાકાર હેલું પડશે એટલે અહીંયા હું કરું 11/2 એમનેમ 6 દુ 12. ઓકે, વત્તા 15 એકા 15. ઓકે, અને છેદમાં 2 નો ગુણાકાર 15 છક 90. સમજાણું? ખ્યાલ આવ્યો? કેવી રીતના? હજી એક વખત 6 દુ 12, 15 એકા 15. ઓકે, 12 વત્તા 15 થઈ ગયા, છેદમાં 2 નો ગુણાકાર 15 છક 90. એટલે જવાબ કેટલો આવે તો કે 11/2 કૌંસમાં 15 વત્તા 12 એટલે કે 27 n/90. ઓકે, આગળ વ્યા જઈએ. હવે તો કે ભાઈ 9 ના ઘડિયામાં 9 તેરી 27, 9 દા 90, એટલે જવાબ 11/2 ગુણ્યા 3/10, હે ને? તો ગુણાકાર કરી નાખો, વાર્તા પૂરી થઈ ગઈ. 11 તેરી 33 અને 10 દુ 20. આ દાખલાનો આવી ગયો જવાબ. આ દાખલાનો આવી ગયો જવાબ. ડન છે? ડન છે? ડન છે? કેટલા લોકો કેસ ફરીથી કરાવો? કેટલા લોકો કેસ ફરીથી કરાવો? હાલો, કેટલા લોકો કેસ? હાલો, કેટલા લોકો ફરીથી કરાવવાનું કે ફરીથી? ક્લિયર છે સાહેબ? ઓકે છે, સમજાઈ ગયું? ઓકે, ફરીથી બેટા ધ્યાન રાખો. n/2 એટલે 11/2, 2 એમનેમ, a બરાબર 1/15, n એટલે કે 11 - 1, d એટલે કે 1/60. 11/15 એમનેમ, 2 એકા 2 1/15, 11 માંથી 1 જાય એટલે 10 ગુણ્યા 1/60. 0 0 કટ. 11/2 એમનેમ, 2/15 એમનેમ વત્તા 1 એકુ 1 ને 1/6. હવે જો અહીંયા ચોકડી ગુણાકાર કરવાનો, કારણ કે સરવાળો કરવા માટે છેદ હરખા જોવે. છેદ હરખા નથી એટલે ચોકડી ગુણાકાર. 11/2 એમનેમ મૂક્યા, 6 દુ 12 ને 15 એકા 15, 6 દુ 12 વત્તા 15, છેદમાં ગુણાકાર 15 છક 90 એટલે 90 મૂકવાના. 11/2 એમનેમ, 15 ને 12 27 n/90. હવે કેવી રીતના થયું તો કે 2 9 ના ઘડિયામાં આવે, 9 તેરી 27, 9 દા 90. 11/2 એમનેમ, 3/10 એમનેમ, 11 તેરી 33 ને 10 દુ 20 એટલે 33/20. ડન છે? Painted Painless Learning.